નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનો પારો પણ ઉચકશે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ। જ્યારે અત્યારે 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાંથી ગુજરાતીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ થશે। જોકે હાલ અત્યારે ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી જેટલું આસપાસ તાપમાન નોંધાયું હતું। તો સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા, જેમાં અત્યારે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જે જગ્યાઓ અત્યારે 4300થી વધારીને અત્યારે 5200 કરી દેવામાં આવી છે। જેથી હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને સતર કેડર માટે 4300 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી તે 5200 કરી દેતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે। તો અત્યારે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં અત્યારે 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે અને એમાં આ 4 બેઠકો ઉપર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી। જ્યારે આગામી તારીખ 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે અને એમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ ત્યારે શરૂ કરી દેવામાં આવી છે। તો હમણાં વાત કરીએ એમ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળ્યો। વાત કરીએ તો અત્યારે ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ, જેમાં અત્યારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા, જેમાં પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દારો સહિત કાર્યકરોએ પંજો છોડીને કેસરી રંગ ધારણ કરી લીધો છે। હજુ પણ અમુક કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે એવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે આપણા ગુજરાતમાં। તો એક સમાચાર આવી રહ્યા છે કે સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટાર્ગેટ એટલે કે કૃષિ ઋણ લક્ષ્ય વધારીને 22 થી 25 લાખ કરોડ રૂપિયા સુધી વધારી શકે છે અને સાથે જ સંસ્થાગત લોનના પાત્ર ખેડૂતોની પહોંચને પણ સરકાર સુનિશ્ચિત કરશે। વાત કરીએ તો હાલના નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટાર્ગેટ 20 લાખ કરોડ રૂપિયા છે અને દર વર્ષે બજેટની પહેલાં ખેડૂતો સરકાર પાસેથી મોટી આશાઓ રહેતી હોય છે, જ્યારે આ વખતે સબસિડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો ખેતીને પ્રોત્સાહન કરતી યોજનાઓને લઈને ખેડૂતો આતુરતાથી રાહ જોતા હોય છે, જેમાં અત્યારે છેલ્લા થોડા વર્ષોમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થયું છે। તેમાં આવનારા બજેટમાં પણ સરકાર એગ્રી લોન માટે ટાર્ગેટ વધારી શકે છે કે નથી વધારી શકતી તે અત્યારે આ બજેટમાં જોવાનું બાકી રહ્યું હતું। તો ગઈકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં લેતા દેશભરના બાળકોની સાથે પરીક્ષા પે ચર્ચાના 7મા સંસ્કરણ દરમિયાન વાતચીત કરી અને આ દરમિયાન PM મોદીએ બાળકોને સ્ટ્રેસથી બચવા અને પરીક્ષા દરમિયાન થનારા તણાવને સામનો કરવા માટે ગુરુમંત્ર પણ આપ્યો હતો। જ્યારે વધુમાં તેમને સોશિયલ મીડિયા વિશે પણ ઘણું કહ્યું હતું, જે અત્યારે તમે એમનું નિવેદન સાંભળી શકો છો। તો બીજા સમાચાર જાણીએ તો આ ઉનાળાની શરૂઆત પણ નહીં ને અત્યારે પાણીની પળોજળ શરૂ થઈ ગઈ, જેમાં અત્યારે રાજ્યમાં 206માંથી 103 જળાશયમાં જળસ્તર અડધું થયું, તેમજ અત્યારે ગુજરાતના અડધા જળાશયમાં જળસ્તર 50%થી પણ ઓછું થયું છે, જ્યારે અત્યારે 15 જળાશયમાં સ્તર 10%થી પણ નીચું ગયું અને અત્યારે સરદાર સરોવરમાં જળાશયમાં 79 પાણીનો જથ્થો ટકા છે તે ઘટી ગયો છે, તેમજ
કચ્છના 20 જળાશયમાં માત્ર 47% જ પાણીનો જથ્થો રહ્યો તથા સૌરાષ્ટ્રમાં 141 જળાશયમાં 49% પાણીનો જથ્થો રહ્યો છે। તો અત્યારે એડરના અખતમાં ભારતનું એક કાર્ગો શિપ મિસાઇલ એટેકનો ભોગ બન્યું, જેમાં અત્યારે મિસાઇલ એટેક થતાં શિપના આગળના ભાગમાં આગ લાગી હતી અને આ દરમિયાન શિપ દ્વારા તાબડતોડ મદદનો કોલ મોકલવામાં આવ્યો હતો। જ્યારે કોલ મળતા આઈડીએનએસ વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી। જ્યારે આગ ઓલવવાનું પણ શરૂ થયું હતું અને બધાને બચાવી લેવામાં આવ્યા હતા। જ્યારે અત્યારે મર્લિન લુઆન્ડા નામના વેપારી જહાજ ઉપર યમસના સૈન્ય સંગઠન હાથીઓએ હુમલો કર્યો હતો અને જે વેપારી જહાજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં અત્યારે 22 ભારતીયો સાથે બાંગ્લાદેશી ક્રૂ હાજર પણ રહ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેંટે ₹10નો ભાવ વધારો કર્યો છે અને આ ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે। જ્યારે અત્યારે જણાવીએ કે ડેરીની નિયામક મંડળીની મિટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને આનો સીધો ફાયદો થશે। તેમજ ભેંસના દૂધમાં અત્યારે જૂના ભાવ 840 હતા જે હવે 850 કરવામાં આવ્યા, એટલે કે આ ₹10ના ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને ₹6 કરોડ જેટલો ફાયદો થશે। તો બીજા સમાચારની વાત કરીએ તો વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા 18 લોકો સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તેમજ અત્યારે વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા અત્યારે અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસન લઈને અત્યારે કડક સૂચના આપવામાં આવી। તેમજ અત્યારે શરતનો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી સમાચાર આવ્યા, જેમાં આપણે જણાવીએ કે અત્યારે રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં અત્યારે 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેદવારની ભરતી કરવામાં આવશે। જો કે અત્યારે ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિયમ અગાઉ લાગુ કરી દેવામાં આવ્યો છે। સાથોસાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે ગ્રેજ્યુએશનની લાયકાત પણ અત્યારે નક્કી કરી દીધી છે, માટે ખાસ ઉમેદવારોએ આ નોંધ ધ્યાનમાં લેવી। તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ શહેરની શાળાઓમાં અત્યારે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અત્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને આ પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું। બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે જ પ્રમાણે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે અત્યારે શહેરની 552 જેટલી શાળાઓમાં 46,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને જો આમાં સફળ રહ્યું તો આખા ગુજરાતમાં પણ આવતા વર્ષથી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ત્યારે ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને અત્યારે તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે, પરંતુ હવે અત્યારે તેલના ભાવને લઈને ગૃહિણીના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા, જેમાં અત્યારે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે અને માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। તો રિક્ષા ખરીદવા મળશે ₹48,000ની સહાય। વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના, જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય અને તેનો બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે। જ્યારે ત્યારે ગુજરાત સરકાર દ્વારા GEDA વ્હીકલ માટે બેટરી સંચાલિત માટે 3 ચક્કી વાહન માટે સબસિડી યોજના ₹48,000ની સહાય આપવામાં આવે છે। જ્યારે ત્યારે રિક્ષા ચાલક મહિલા, સાહસિક, યુવા વર્ગ, સ્ટાર્ટઅપ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બિન અનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવા માટે આ લોકો લાભ મેળવી શકે છે। આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે 7 શહેરોમાં 12 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવા લાગ્યું છે। વાત કરીએ તો અત્યારે નલિયામાં 8.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે કંડલામાં 10, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તેમજ
વડોદરામાં 11, ડીસામાં 11.5, ભાવનગરમાં 14.2, સુરતમાં 14.4 અને દ્વારકામાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. તો અત્યારે રાજ્યમાં લાંચી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. જેમાં અત્યારે SCBએ આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી. વાત કરીએ તો કેરિંગ ઓફ એપ્લિકેટ એન્ડ રિસ્પોન્ડ ઇફેક્ટિવ કાર્યક્રમ અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ છેલ્લા 7 વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદો સાથે મુલાકાત કરશે તેમજ આ લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય છે કે નહીં તે અંગે માહિતી પણ મેળવશે.